વડોદરા શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે। રાત્રે ગાજવીજ સાથે શહેરમાં આવ્યો વરસાદ। સયાજીગંજ, અકોટા, ફતેગંજમાં વરસાદ પડ્યો છે। રાવપુરા, માંડવી સહિતના વિસ્તારોમાં પણ પડ્યો છે વરસાદ આવતા લોકોને ગરમીથી રાહત મળી છે। તો આ તરફ વડોદરા જિલ્લામાં સિઝનનો પહેલો વરસાદ મુશ્કેલી લાવ્યો છે। જી હા, રાત્રે વરસાદ આવતા જ લોકોને સમસ્યા થવાની શરૂઆત થઈ। સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલી વધી। કોયલી વિસ્તારમાં સોસાયટીના ગેટ સુધી પાણી ભરાઈ ચૂક્યા હતા। પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા છે। તો પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે તેવા દાવા અહીં પોકળ સાબિત થયા છે। પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર હોય તેવા દ્રશ્યો પહેલા વરસાદમાં જ સામે આવ્યા છે। વડોદરાવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। સોસાયટીના ગેટ સુધી પાણી ભરાયેલા છે। લોકોને બહાર જવું હોય યા તો પછી સોસાયટીમાં અંદર આવવું હોય તો પણ મુશ્કેલી પડી રહી છે। શહેરના વાતાવરણમાં અચાનક ગત રાત્રે પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો। ત્યારે પહેલા વરસાદમાં જ કહી શકાય કે જે સોસાયટીઓ છે તે સોસાયટીઓમાં પાણી ભરાયા હતા। હાલમાં જોઈ શકો છો કે શહેરના કોયલી ગામ પાસે આવેલી મિત રેસિડેન્સી એટલે કે મિત વિલા સોસાયટી જે છે કે સોસાયટીના ગેટ પાસે જ તમે જોઈ શકો છો કઈ રીતે પાણી ભરાયા છે। રાત્રિ દરમિયાન વરસાદ વરસ્યો હતો। સામાન્ય વરસાદમાં જ લોકોની સમસ્યાની શરૂઆત જે છે તે અત્યારે થઈ ચૂકી છે। ત્યારે કોયલી વિસ્તારની સોસાયટીમાં જે લોકો જે છે કે લોકોને આ જ પાણીમાંથી પસાર થવાની પરિસ્થિતિ અત્યારે સર્જાય છે। પ્રી મોન્સૂનની કામગીરીને દાવાઓ વચ્ચે સામાન્ય વરસાદમાં જ સોસાયટીના ગેટથી લઈને અંદર સુધી જે પાણી ભરાયા છે જેમાં મોટા ભાગે જે લોકો જે છે તે લોકોને અત્યારે હાલાકી ભોગવવી પડી રહી છે। કોયલીની આ મિત અને શિવમ રેસિડેન્સી સોસાયટી છે ને સોસાયટીના કહી શકાય કે ગેટ પાસે જ પાણી ભરાતા અત્યારે સોસાયટીમાં જે રહેતા સ્થાનિકો છે તેઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। પ્રી મોન્સૂનની કામગીરીના દાવા કરવામાં આવતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ કામગીરી ખાલી કાગળ પર જ જોવા મળતી હોય છે તેવા દ્રશ્યો અત્યારે જોઈને જ કહી શકાય છે। ત્યારે વડોદરા શહેરના અનેક વિસ્તારમાં આ જ પ્રકારે પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા છે અને જેને લઈને સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। જયંતિ સોલંકી, જી મીડિયા, વડોદરા। ગુજરાતમાં ચોમાસા